તો આના જે પ્રાકૃતિકના જે 5 આયામો છે એ સામે લખેલા છે. બીજામૃત નીચેની લાઈનમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપતા અને મિશ્ર પાક પદ્ધતિ. જે વસ્તુ આપણા પૂર્વજો છે કરતા જ હતા, આમાં કોઈ નવીન નથી. પણ આપણે નવીન આપણે કર્યું 2 પેઢીથી. શું કામ કે ભાઈ વિદેશથી વસ્તુ આવી, આ વસ્તુ નાખો એટલે ઉત્પાદન વધે. આ બિયારણ કરો, હાઇબ્રિડ નાખો અથવા બીટી કોઈ પણ કપાસનું બિયારણ નાખો એટલે ઉત્પાદન વધે. છોડ સારા બધા વિકાસ થાય, છોડ એનો ડેવલપ સારો થાય. પણ જે આપણી વસ્તુ હતી ને એ સાચી હતી. આ બધું આપણે નાખ્યું તો શું થયું કે જમીનની અંદર રહેલા જે બેક્ટેરિયા હોય, બરાબર, ઘણા બધા બેક્ટેરિયા હોય જે નુકસાનકારક હોય ને ફાયદાકારક હોય. એનો જે રેશિયો હોય કે 70% બેક્ટેરિયા છે ને જમીનની અંદર ફૂગ હોય, બેક્ટેરિયા હોય, એ બધા પાકને ફાયદાકારક હતા પહેલા અને 30% નુકસાનકારક હતા. તો કુદરતની એવી સાંકળ હોય કે નુકસાનકારક ચીજ હોય ને એ બીજાને ખાઈ જાય, ફાયદાકારક હોય એ પાછા ઓલાને